હત્યાનો બનાવ સામે આવ્યો છે, કઈ રીતનો બનાવ છે, શું વિગત? ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ આશરે 10-10:30ની આસપાસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો અને ઓમ સાંઈ જલારામ નગર છે, પટેલનગર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ત્યાં મર્ડર થયું છે પ્રકારના મેસેજ હતો અને ઇમિડિયેટલી 112 ગાડી અમારી પહોંચી ગઈ અને પોલીસ અધિકારી પણ અહીંયા પહોંચી ગયા. જ્યારે જોયું ત્યારે જે સંદીપ ઘનશ્યામ ગોડ છે, જેમની ઉંમર આશરે 34 વર્ષ છે, તેમના સાળી અને એમના સાસુ મેરેજની ખરીદી માટે પ્રયાગરાજથી અહીંયા સુરત ખાતે આવ્યા હતા. ખરીદી કરી 4 તારીખે આવ્યા હતા અને ખરીદી કરી અને સાંજે એમના ઘરે બધા સાથે બેઠા હતા ત્યારે જે સંદીપ ગોડ છે એમને એમના સાળી જોડે મેરેજ કરવા હતા અને એ મેરેજ કરવા બાબતે ઉગ્ર બોલાચાલી ઘરમાં થઈ અને સંદીપ ગોડ પોતાની માનસિક જે અગ્રેશન હતું એ અગ્રેશનમાં એણે ચપ્પુ લઈ અને એમના સાળા અને સાળી પર અને એમના સાસુ પર હુમલો કર્યો છે. આ હુમલો ગંભીર રીતે ઈજા થતાં એમના સાળા અને એમની સાળીનું મરણ ગયેલ છે, જે હોસ્પિટલમાં પહોંચ્યા પછી ત્યાં મરણ ગયેલ છે એવું જાહેર કરવામાં આવ્યું છે. એમની સાસુને ઇન્જરી થઈ છે, એ ત્યાં એડમિટ છે અને આરોપી માટેની અમારી તજવીજ પોલીસની ચાલુ છે. જે મરવાવાળા કોણ હતા અને એમનું નામ શું હતું અને જે મારવાનું કારણ શું? જે મરણ જનાર છે એ જે આરોપી છે સંદીપ ઘનશ્યામ ગોડ, એના સાળો અને સાળી છે, જેઓ પ્રયાગરાજથી આવેલા હતા અને જે સાળા છે એ પણ FSLમાં જોબ કરતા હતા. એમના મેરેજ ડિસેમ્બરમાં હતા એટલે ખરીદી કરવા માટે એ લોકો અહીંયા આવ્યા હતા.